હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે વિડીયોની અંદર આપણા પાર્ટ એની લાસ્ટ ક્વેશ્ચનની વાત કરી હતી, જેની અંદર આપણે કટ ઓફ ફ્રીક્વન્સીની વાત કરી હતી. ત્યારબાદ જે રેઝોનન્સ હતી એની વાત કરેલી હતી અને જે રિફ્લેક્શન પોઈન્ટ હતો એના 3 પોઈન્ટ વિશે આપણે વાત કરી હતી. ઓકે, તો એ આપણા પાર્ટ એનો લાસ્ટ ક્વેશ્ચન હતો. હવે આપણે સ્ટાર્ટ કરીશું પાર્ટ બી. તો પાર્ટ બી એ પ્લાઝમા એપ્લિકેશન ઉપર છે. એના ઉપયોગો કઈ રીતે વર્ક કરે છે, આપણે પ્લાઝમાને કઈ રીતે ગરમ રાખી શકીએ, તેને કન્ફાઇનમેન્ટ કઈ રીતે રાખી શકીએ, તેવી અમુક એની એપ્લિકેશનો ઉપર પાર્ટ 2 આપણને આવ્યો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્લાઝમાની ઉર્જાનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે એને પ્લાઝમા ગરમ હશે ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો સતત પ્લાઝમાને ગરમ રાખવો પણ જરૂરી છે. તો એ ગરમ રાખવા માટે આપણે એને સતત ઉર્જા પણ આપવી જરૂરી છે. ઓકે, તો એ કઈ રીતે થશે એનો અભ્યાસ આપણે અહીંયા કરશું અને ત્યારબાદ આપણે ગરમ કઈ રીતે રાખીએ છીએ અને એનો ઉપયોગ આપણે ઉર્જાનો ઉપયોગ પછી પ્લાઝમાનો કઈ રીતે કરી શકીએ છીએ એની વાત કરીએ. ઓકે, તો સૌપ્રથમ આપણો ક્વેશ્ચન છે કંટ્રોલ થર્મોન્યુક્લિયર પ્રક્રિયા. તો આ પ્રશ્ન તમે પહેલાં પણ ભણી ચૂક્યા છો, 12માં પણ તમે ભણી ચૂક્યા છો, બરાબર. કંટ્રોલ થર્મો ન્યુક્લિયર પ્રોસેસ. આપણે જાણીએ કે આ જે થર્મોન્યુક્લિયર પ્રોસેસ છે એ કંટ્રોલ કેમ કહેવામાં આવે? કેમ કે એને એક રીતે કંટ્રોલ કરીને જ પ્રોસેસ કરવામાં આવે. જો એ કંટ્રોલ ન થાય તો એ ઉર્જા ખૂબ વધારે મુક્ત કરે અને જેના કારણે નુકસાન ખૂબ વધારે થાય. આથી એને એ જે થર્મોન્યુક્લિયર પ્રોસેસ છે એને કંટ્રોલ રાખવી જરૂરી છે, એટલે કે નિયંત્રિત કરેલી હોય છે, બરાબર. તો નિયંત્રિત થર્મોન્યુક્લિયર પ્રક્રિયાની આપણે વાત કરીએ એના પહેલાં આપણે જોઈએ કે તમે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે, જેમ કે આ જે પ્રક્રિયા થતી હોય છે સતત ચાલતી પ્રક્રિયા હોય છે. તો સતત ચાલતી પ્રક્રિયાની અંદર આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકોની પહેલાં વાત કરીએ તો તમે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો જાણતા હશો: 1H1, 1H2, 1H3, બરાબર. એના આઇસોટોપ જે ચેન્જ થતા હોય એ પ્રમાણે એના અલગ અલગ સમસ્થાનિકો હાઇડ્રોજનના બનતા હોય છે, બરાબર. સમસ્થાનિકો એટલે આપણે જાણીએ છીએ કે જેનો પરમાણુ ક્રમાંક એક જ હોય પરંતુ પરમાણુ ભારાંકની અંદર ચેન્જ થતા હોય છે, બરાબર. અહીંયા આપણે જોઈએ તો 1 છે, 2 છે અને 3 છે. જ્યારે પરમાણુ ક્રમાંક તો એક જ છે, કેમ કે આપણે એને હાઇડ્રોજન તરીકે દર્શાવીએ છીએ, બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક જ. તો આ રીતે આપણે એને લખી શકીએ. તો પ્રથમ જે બતાવે છે હાઇડ્રોજનનું, જેને આપણે 1H1 કહીએ, કે જેની અંદર એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન આપણે દર્શાવીએ છીએ એ રીતે. ઓકે, તો એને આપણે કહીએ છીએ પ્રોટિયમ. તમે જાણતા પણ હશો, પ્રોટિયમ આપણે કહીએ. ઓકે, એનું જોઈએ ઇલેક્ટ્રોન તો આપણે કહી શકીએ કે અહીંયા કેન્દ્રમાં આયન હોય છે અને એની ફરતે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતો હોય છે. ઓકે, 1H1 આપણે તરીકે દર્શાવી શકીએ. બીજું છે ડ્યુટેરિયમ, જેને 2 પરમાણુ ભારાંક હોય. તો એના કેન્દ્રમાં અહીંયા ઇલેક્ટ્રોન તો એક જ હશે અને કેન્દ્રની અંદર એક પ્રોટોન એક ન્યુટ્રોન 2 દર્શાવ્યા છે, બરાબર. ત્યારબાદ ત્રીજું છે ટ્રિટિયમ, જેનો પરમાણુ ભારાંક 3 હોય છે. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે: પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ઓકે, આની અંદર આપણે કહીએ તો કેન્દ્રમાં એક પ્રોટોન હોય છે, 2 ન્યુટ્રોન હોય છે અને ફરતે ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે. ઓકે, તો આ એ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. આમની વચ્ચે પ્રક્રિયાઓ થાય છે જે થર્મોન્યુક્લિયર પ્રક્રિયાઓ કહીએ, તાપ સનલાઈનની જે પ્રક્રિયા કહીએ, બરાબર. તો એ પ્રક્રિયા આમની વચ્ચે થતી હોય છે અને એના મદદથી ઉર્જા મુક્ત થતી હોય છે વિપુલ પ્રમાણમાં. તો આપણે સૌપ્રથમ જોઈએ તો પ્રથમ પોઈન્ટ આપણો એવો છે કે 2 ડ્યુટેરિયમ ન્યુક્લિયસની સનલાઈન એટલે કે ફ્યુઝન પ્રોસેસ જે થાય, બરાબર. તો એ જે સનલાઈનની પ્રક્રિયા થાય છે તો એની અંદરથી હિલિયમ અને ટ્રિટિયમ ઉત્પન્ન થતા હોય છે અને એની સાથે સાથે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થતી હોય છે, બરાબર. અહીંયા હિલિયમ પણ ઉત્પન્ન થતો હોય છે અને ટ્રિટિયમ પણ ઉત્પન્ન થતો હોય છે. તો આપણે જોઈએ પ્રથમ આપણે હિલિયમ કઈ રીતે મળે છે એ. તો 2 ડ્યુટેરિયમનો ઉપયોગ કરશું આપણે, એટલે કે 1H2 પ્લસ 1H2. ઓકે,
આ બંનેની ફ્યુઝન પ્રક્રિયા, ફ્યુઝન એટલે આપણે ભેગું કરીએ છીએ, બરાબર, સંલયન. તો એ પ્રોસેસ કરીએ તો આપણને હિલિયમ મળે છે. પહેલાં આપણે હિલિયમ જોઈએ, 2H3, બરાબર. તો અહીંયા જોઈએ તો જો 1 + 1 2 થઈ ગયા. 2 એ કોનો પરમાણુ ક્રમાંક છે? હિલિયમનો. ઉપરથી આપણે જે પરમાણુ ભારાંક છે એ 3 કર્યા, તો હજુ એક વધ્યો. ઓકે, તો એ એક મળે છે આપણે ન્યુટ્રોન. ન્યુટ્રોન તટસ્થ આવે છે એટલે 0 1 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. અને ન્યુટ્રોન પરથી આપણને ઉર્જા મળે છે 3.27 MeV. દેખો, ખૂબ મોટી મેગા ઇલેક્ટ્રોવોલ્ટની અંદર ઉર્જા આપણને મળતી હોય છે. તો જોઈએ તો આપણે કહી શકીએ કે જે 2 ડ્યુટેરિયમ આપણે લીધેલા છે, આપણા પાસે અહીંયા 2 ડ્યુટેરિયમ છે. હું કલર ચેન્જ કરી દઉં. તો આપણા પાસે આ 2 ડ્યુટેરિયમ છે, એ બંનેનું કઈ પ્રોસેસ કરીએ આપણે? ફ્યુઝન એટલે સંલયનની પ્રક્રિયા કરી તો આપણને હિલિયમ અને ન્યુટ્રોન મળે છે. સાથે સાથે વિપુલ પ્રમાણમાં એનર્જી, ખૂબ જ મોટા પ્રમાણમાં એનર્જી મળે છે, જે આપણે મેગા ઇલેક્ટ્રોવોલ્ટની અંદર દર્શાવીએ છીએ. તો આ વાત થઈ હિલિયમ મળે ત્યારે. હવે આ જ રીતે 2 ડ્યુટેરિયમ ઉપરથી આપણને ટ્રિટિયમ પણ મળતું હોય છે, અને એના ઉપરથી પણ ખૂબ જ વધારે ઉર્જા મળતી હોય છે. તો નેક્સ્ટ જોઈએ આપણે તો બે ડ્યુટેરિયમ લઈ લઈએ, 1s2 + 1s2. આ વખતે એની અંદરથી આપણે જે ટ્રિટિયમની વાત કરીએ એ ઉત્પન્ન થશે. એટલે ટ્રિટિયમ માટે તો 1s3 આવે. ઓકે, તો હજુ નીચે એક 1 વધ્યા, તો ફરી એકવાર ઉપર એક 1 વધ્યા, એટલે કે શું મળશે? પ્રોટિયમ. ઓકે, તો જ્યારે 2 ડ્યુટેરિયમની ફ્યુઝન પ્રોસેસ થતી હોય છે ત્યારે એની અંદર ટ્રિટિયમ અને પ્રોટિયમ ઉત્પન્ન થતા હોય છે. અને એની સાથે સાથે વિપુલ પ્રમાણમાં ઉર્જા એટલે કે 4.03 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. તમે જુઓ તો ખ્યાલ આવશે કે હિલિયમમાં 3.27 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા મળતી હતી, જ્યારે આની અંદર જ્યારે આપણે ટ્રિટિયમ મળે છે ત્યારે એની અંદરથી 4.03 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. એના કરતાં વધારે ઉર્જા આપણને મળતી હોય છે. હવે આ જે ટ્રિટિયમને આપણને વેલ્યુ મળે છે, આપણને જે કિંમત મળતી હોય છે, ઓકે, તો આવી ઉર્જાઓ મળતી છે. હવે આ ઉત્પન્ન થયેલા ટ્રિટિયમને આપણે જે વાત કરીએ, જે આપણે ટ્રિટિયમ મળે છે એની ફરી એકવાર ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરીએ. આ ટ્રિટિયમ જે મળે છે આપણો, એને આપણે ફરી એકવાર શું કરી દઈએ? ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરીએ. સતત પ્રક્રિયા ચાલતી હોય છે, બરાબર. તો આપણે એને ફરી એકવાર એ ટ્રિટિયમની ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરીએ તો 1h3 + 1h2. ઓકે, આ ફ્યુઝન પ્રોસેસ છે. તો એ પ્રક્રિયા કરવાથી હિલિયમ મળશે આપણને, એ સાથે સાથે ન્યુટ્રોન મળશે, અને ખૂબ જ મોટી ઉર્જા મુક્ત થશે. તો જોઈએ તો આપણે જાણીએ છીએ કે આ કોઈ વસ્તુ ભેગી થાય તેની અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય છે. આપણે સ્વાભાવિક વસ્તુ છે. આપણે પેલું જે કહેતા હતા કે આ જૂના આદિમાનવો એ બે પથ્થર ભટકાવી અને અંદરથી આગ ઉત્પન્ન કરતા હતા, બરાબર. તો આ પણ એ જ વસ્તુ છે કે અહીંયા બે જે પરમાણુ છે, તો એ જે ન્યુક્લિયર છે બે એ અથડાય છે, એકબીજા સાથે ભેગા થાય છે, તેના કારણે અંદરથી નવો પાર્ટિકલ બનશે અને નવી ઉર્જા પણ મુક્ત થાય છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો 1s3 અને 1s2 જે બતાવ્યા છે, એ 1s3 અને 1s2ની મદદથી આપણને મળશે હિલિયમ 2He4 પ્લસ ન્યુટ્રોનની વાત કરીએ, અને અહીંયા પણ ઉર્જા મળશે 70.58 MeV, બરાબર. તો જો આ ઉર્જા પણ ઓલા કરતાં વધારે, આગળની જે ઉર્જા મળી એના કરતાં પણ વધારે છે. તો 17.58 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત થતી હોય છે. આ પ્રમાણે આ રીતે ઉત્પન્ન થયેલા હિલિયમની ફરી એકવાર ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો આ જે હિલિયમ મળે છે એની પાછી આપણે શું કરી દઈએ? ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરીએ છીએ, 2He4 + 1H2. ઓકે, સતત ચાલતી આ પ્રક્રિયા છે. આ ઓટોમેટિકલી આ એ હિલિયમ જે ઉત્પન્ન થાય છે પાછો ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરશે, જ્યાં સુધી એ પૂરા નહીં થઈ જાય ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે, બરાબર. તો એ હિલિયમની આપણે ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો એની અંદરથી હિલિયમ અને પ્રોટોન ઉત્પન્ન થતા હોય છે. તો જોઈએ 2He4 પ્લસ, તો અહીંયા જોયું તો એ હિલિયમ છે. આપણે હિલિયમની વાત કરીએ તો એ હિલિયમની આપણે ફરી એકવાર ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરી તો અહીંયા એક મિસ્ટેક છે,
તો એ હિલિયમનો બીજો એક સમસ્થાનિક મળે છે જેને આપણે 2He4 કહીએ, અને પ્લસ પ્રોટોન એટલે કે જેને આપણે પ્રોટોનને આપણે પ્રોટિયમ પણ કહેવામાં આવે છે, 1H1 મળે છે. અને લાસ્ટમાં ખૂબ મોટી વેલ્યુ ઉર્જાની મળે છે 18.34 મેગા ઇલેક્ટ્રો વોલ્ટ. તો આ રીતે પ્રક્રિયા મળતી છે. આ ઉપરોક્ત તમામ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ છે. આપણે બરાબર ક્ષેપક પ્રક્રિયાઓ કહીએ છીએ તો એટલે કે ઉષ્મા મુક્ત કરે છે. આ બધી પ્રક્રિયાઓ છે એક એવી પ્રક્રિયા કહી શકાય આપણે કે જેની અંદર જે આ પરમાણુ અથવા અણુ ભેગા થાય છે તો એની અંદરથી ઉર્જા મુક્ત થાય છે. બરાબર, જે આપણે જોઈએ અહીંયા આ બધી ઉર્જાઓ મુક્ત થતી હોય છે. તો આ મુક્ત થતી જે ઉર્જાઓ છે એટલે આપણે ઉષ્માક્ષેપક કહીએ છીએ. તો આ પ્રક્રિયાઓ ખૂબ ઊંચા તાપમાને થતી હોવાથી તેને થર્મોન્યુક્લિયર પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. બરાબર, આથી આપણે એને થર્મોન્યુક્લિયર પ્રક્રિયાઓ કહીએ છીએ. તો આ વાત થઈ એ થર્મોન્યુક્લિયર પ્રક્રિયાઓ અને એની અંદરથી ઉત્પન્ન થતી ઉષ્માની વાત કરી. એટલે કે આ જે ફ્યુઝન પ્રોસેસ આપણે દર્શાવીએ છીએ એ ફ્યુઝન પ્રોસેસની વાત કરી. ઓકે, તો હવે આ ફ્યુઝન પ્રોસેસનો ઉપયોગ એટલે કે પ્લાઝમાને ગરમ રાખો સતત, અને પછી એની અંદરથી એની ઉર્જાનો ઉપયોગ કરો તો પ્લાઝમાનો ઉપયોગ કરો. ઓકે, કેમ કે પ્લાઝમાનો ઉપયોગ કરવા માટે મેં કીધું પ્રમાણે એને ગરમ રાખવું જરૂરી છે. તો આ ફ્યુઝન પ્રક્રિયાની જે એનર્જી મળે છે એ એનર્જીની મદદથી આપણે એને સતત ગરમ રાખી શકીએ. તેના માટે એક શરત આપી છે જેને લોસન શરત કહેવામાં આવે છે. તો લોસન વિવેચક પણ કહેવામાં આવે છે, લોસન ક્રિટેરિયન જેને કહીએ. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે લોસન શરત. લોસન વિવેચક કહી શકીએ અથવા શરત પણ કહી શકીએ. ક્રિટેરિયન કે લોસન ક્રિટેરિયન જેને કહેવામાં આવે છે. તો આ શરત પણ પ્લાઝમાને જે ઉર્જા આપણે લઈએ છીએ એને સતત કઈ રીતે મતલબ કે જે આપણે આગળ જે ઉર્જા પ્રાપ્ત થઈ છે એ ઉર્જા જે મેળવે છે કઈ રીતે સતત ઉર્જા આપણે મેળવી શકીએ એના માટેની શરત હોય છે. બરાબર, તો આપણે કહીએ કે લોસન વિવેચક એ પૂરતા પ્રમાણમાં ફ્યુઝન ઉર્જા પ્રાપ્ત કરી શકાય તે માટેની જરૂરી શરત એમને દર્શાવેલી છે. એટલે કે જે પૂરતા પ્રમાણમાં આપણને જે ફ્યુઝન ઉર્જા મળતી રહે એના માટેની આપણે શરત દર્શાવેલી છે. તો તે ઉદ્ભવતી ફ્યુઝન ઉર્જા છે એની સામે જરૂરી હોય તેવી અન્ય વધારાની ઉર્જા સાથેની સરખામણી દર્શાવે છે. બીજી કોઈ ઉર્જા હોય તેની સરખામણી ત્યાં દર્શાવે. તો એટલે ઈસવીસન 1957માં જેડી લોસન લોસને દર્શાવી કે પ્લાઝમામાં કેટલીક થર્મોન્યુક્લિયર પ્રક્રિયા થઈ શકે છે અને તેનો આધાર એ કન્ફાઇનમેન્ટ ટાઈમ ઉપરાંત ન્યુક્લિયસની ઘનતા એટલે કે આયન ઘનતા ઉપર આધાર રાખે છે. બરાબર, તો એ જેડી લોસને દર્શાવ્યું કે તો લોસને જે આયન ઘનતા છે એ આયન ઘનતા માટે આયન ડેન્સિટી અને કન્ફાઇનમેન્ટ ટાઈમ માટે એક શરત દર્શાવી. અહીંયા આયન ઘનતા એ પ્લાઝમાની અંદર રહેલા આયનોની ઘનતાની વાત કરી છે, અને કન્ફાઇનમેન્ટ ટાઈમ એનો મતલબ કે કેટલા સમય સુધી આપણે પ્લાઝમાને સતત ગરમ રાખીએ છીએ, એટલે કે એને સંગ્રહ કરી રાખીએ અને એ ટાઈમ માટે આપણે એને સતત ગરમ કરી રાખતા હોય છે. બરાબર, તો એના માટે એમને શરત દર્શાવી હતી. તો જે 1957માં જેડી લોસને દર્શાવ્યું હતું. હવે જ્યારે આપણે ડ્યુટેરિયમ ફ્યુઝન અથવા ટ્રિટિયમ ફ્યુઝન માટે એક વખત ક્રિટિકલ ઇગ્નિશન ટેમ્પરેચર પ્રાપ્ત થાય. આ ક્રિટિકલ ઇગ્નિશન ટેમ્પરેચર એટલે શું? તો કે ક્રિટિકલ ઇગ્નિશન ટેમ્પરેચર, તો એ ટેમ્પરેચર મતલબ કે એવું તાપમાન કે જ્યાંથી એ પ્લાઝમા સતત ગરમ થતો રહે. બરાબર, એ ગરમ થવાની શરૂઆત થઈ જાય મતલબ કે ગરમ થવા માંડે છે. તો આપણને એ વાત કરી છે કે જ્યારે ડ્યુટેરિયમ અથવા ટ્રિટિયમની વાત કરી છે કે ડ્યુટેરિયમ વચ્ચે અથવા ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ વચ્ચેની જે ફ્યુઝન પ્રક્રિયાની વાત કરી છે આપણે સનલાઇન પ્રક્રિયા કહીએ. તો એ પ્રક્રિયા વખતે એમનું જે આ ટેમ્પરેચર છે ક્રિટિકલ ઇગ્નિશન ટેમ્પરેચર
એ પ્રાપ્ત થયા બાદ ચોખ્ખી ફ્યુઝન ઉર્જા મળી રહે તે માટે પૂરતા પ્રમાણમાં ઊંચી આયન ઘનતા અને પૂરતા પ્રમાણમાં લાંબા કન્ફાઇનમેન્ટ ટાઈમ, આ બંને વસ્તુ અથવા ટાઈમ માટે તાપમાન જળવાઈ રહેવું જોઈએ. આપણને એ વાત કરી છે, બરાબર. તો જે આ પ્રક્રિયાઓ થતી છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમની, તો એ વખતે એમની જે આયન ઘનતા હશે એ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ, એ કન્ફાઇનમેન્ટ ટાઈમ પૂરતા પ્રમાણમાં, અને તાપમાન સતત એ જળવાઈ રહેતું હોવું જોઈએ, જે તાપમાને એ સતત ગરમ રહે એની વાત કરી. ઓકે, તો લોસને એના માટે એ લોસને દર્શાવ્યું કે આયન ડેન્સિટી અને કન્ફાઇનમેન્ટ ટાઈમના ગુણાકાર ઉપરની આપણે એક સંબંધ દર્શાવ્યો છે, અને ગુણાકારનો સંબંધ એ જ આપણો લોસન ક્રિટેરિયન અથવા લોસન શરત કહેવામાં આવે છે, બરાબર. તો જોઈએ, ધારો કે આપણને કીધું હોય કે કોઈ ન્યુક્લિયસનો સરેરાશ વર્ગિત મૂલ્ય વેગની વેલ્યુ બતાવી છે, આરએમએસ વેલ્યુ, આરએમએસ વેગ એ વી બાર હોય, બરાબર. તો કોઈ ન્યુક્લિયસની આપણને વેગની વાત કરી છે, વી બાર હોય, અને પ્લાઝમાનો આપણને કન્ફાઇનમેન્ટ ટાઈમ કીધો હોય, તો પ્લાઝમાનો કન્ફાઇનમેન્ટ ટાઈમ ટાઉ હોય. ઓકે, તો આપણે પ્લાઝમાની લંબાઈ માપી શકીએ, વેગ દર્શાવે છે અને કન્ફાઇનમેન્ટ ટાઈમ આપેલો હોય તો આપણે એ પ્લાઝમા કેટલી લંબાઈનો છે આપણે દર્શાવી શકીએ છીએ. હવે એ કઈ રીતે કહી શકાય કે ધારો કે આપણે એમ કહીએ કે આટલી લંબાઈના નળાકારની અંદર પ્લાઝમા વહન કરી રહ્યા છે. ઓકે, અથવા જે આયન છે એ આપણે અંદર એમ કહીએ કે એની અંદર વહન કરી રહ્યા છે. તો એ પ્લાઝમા અંદર કન્ફાઇન્ડ રહે છે, અંદર સતત એક અવસ્થામાં જળવાયેલો રહે છે, બરાબર. અંદર કહેવાય કે ગોઠવાયેલો રહે વચ્ચેના ભાગની અંદર. તો એ અને એનો વેગ વી હોય તો આપણે કહી શકીએ છીએ કે એને આપણે જે વેગનું સમીકરણ છે, વેગ વી બરાબર કાપેલું અંતર આપણે કહીએ, અને ભાગ્યા લાગતો સમયની વાત કરીએ. અહીંયા જે અંતર કાપે છે એ જ પ્લાઝમાની અથવા જે આપણે નળાકાર લેલી છે નળાકારની લંબાઈ કહી શકીએ કે વી વેગથી કોઈ આયન યા એક ડાયરેક્શનની અંદર જાય છે, બરાબર. અહીંયાથી અહીંયા જતાં એને ટી જેટલો સમય લાગ્યો, આ 2 પોઈન્ટ આગળ જતાં. ઓકે, તો આપણે કહી શકીએ કે આ એનું કાપેલું અંતર છે. તો અહીંયા આપણે અંતર એ જ આપણી લંબાઈ છે નળાકારની અથવા પ્લાઝમાની વાત કરીએ તો, બરાબર. તો આપણે જે નળાકાર લીધો છે, આપણે એમ કે આના ઉપરથી જે કાપેલું અંતરને કરતાં કરીએ તો આપણને શું મળે છે? લંબાઈ, જેને હું લંબાઈ જ લખું. લંબાઈ બરાબર શું થઈ જશે? અહીંયા વીની જગ્યાએ આપણે વી બાર લેશું, અને ટીની જગ્યાએ સમયની જગ્યાએ ટાવ લેશું. વી બાર ઇન્ટુ ટાવ, સોરી, વી બાર ઇન્ટુ ટાવ, અહીંયા બાર નહીં આવે. તો વી બાર ઇન્ટુ ટાવ જે મળે છે એ આપણે શું મળે છે? એ પ્લાઝમાની અથવા એ જે નળાકાર મળે છે એની લંબાઈ મળે છે, જે આડછેદ લીધેલો છે એની વાત કરીએ, બરાબર. તો એ લંબાઈ આપણને કહી શકીએ વી બાર ઇન્ટુ ટાવ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. હવે ધારો કે આપણે જે આડછેદ લઈએ તો આ લંબાઈવાળા અને આલ્ફા આડછેદવાળા નળાકારીય પ્લાઝમાનો વિચાર કરીએ તો આટલી લંબાઈ છે, અને જે આડછેદ આપણે જો આલ્ફા હોય તો એ કુલ કદ એનું કેટલું થશે? તો જોઈએ, આપણે લંબાઈ આપણને આપેલી છે અને આલ્ફા જેટલો આડછેદ આપ્યો છે, તો આપણે કહી શકીએ નળાકારીય પ્લાઝમાનું કદ, નળાકારીય પ્લાઝમાનું કદ બરાબર શું થઈ જાય? એ આલ્ફા આડછેદ ગુણ્યાની લંબાઈ, લંબાઈ મતલબ વી બાર ઇન્ટુ ટાઉ. તો આ આપણને શું મળે છે? કદ મળે છે, બરાબર. એ ટુકડો આડછેદનો લઈએ અને પછી એને આપણે આખી લંબાઈ સાથે ગુણાકાર કરી દઈએ તો આપણને શું મળે છે? કદ મળતું હોય છે, બરાબર. આ રીતે આપણને એનું કદ મળ્યું. અને હવે આપણે કીધું છે કે જે આયન ડેન્સિટી છે એ ઈટા છે. ઓકે, તો આયન ડેન્સિટી જો ઈટા હોય તો નળાકારીય પ્લાઝમામાં રહેલા આયનોની સંખ્યાની વાત કરીએ તો જે એ સિલિન્ડ્રિકલ પ્લાઝમા છે એની અંદર રહેલા આયનની ઘનતા, તો આપણે ટોટલ આયનની વાત કરીએ અથવા સોરી આયનની સંખ્યા કહીએ તો આયન નંબર તો એ કેટલા હશે? તો કે એની ઘનતા ગુણ્યા એનું કદ, એનું કદ કેટલું હતું? આલ્ફા વી બાર ટાઉ. ઓકે, તો આ રીતે આપણને કુલ આયનોની સંખ્યા મળે કે નળાકારની અંદર કેટલી આયનની સંખ્યા છે, તો કે ઈટા આલ્ફા વી બાર ટાઉ. હવે
એમ વિચારી શકાય કે નળાકારીય પ્લાઝ્મામાં દાખલ થતો કણ અથવા કદમાંથી પસાર થતા કન્ફાઇનમેન્ટ ટાઈમ જેટલો સમય લે છે. જે પાર્ટિકલ છે નળાકારમાંથી પસાર થશે તો સમય કેટલો લેશે? કન્ફાઇનમેન્ટ ટાઈમ ટાઉ જેટલો લે છે. અને તે દરમિયાન તે વધુમાં વધુ એન આલ્ફા વી બાર ટાઉ જેટલા આયનો સાથે અથડાય. કેમ કે એટલી સંખ્યા છે તે બધા સાથે અથડાવાનો અનુભવ છે. બરાબર? તો એ દરેક પાર્ટિકલ સાથે શું કરશે? જે બી આયન જતો હશે એ અથડાશે અને અથડાઈ અને ફ્યુઝન પ્રક્રિયા કરે છે. હવે ફ્યુઝન પ્રક્રિયા દરેક પાર્ટિકલ સાથે કેટલા સંખ્યા કીધી છે? એન આલ્ફા વી બાર ટાઉ જેટલા આયનની સંખ્યા સાથે અથડામણ અનુભવે છે અને એની દરેક અંદરથી ફ્યુઝન ઉર્જા પ્રાપ્ત કરે છે. અને ફ્યુઝન પ્રક્રિયાની ઊંચી સંભાવના, એટલે કે વધારેમાં વધારે આ ફ્યુઝન પ્રક્રિયા ક્યારે થાય? તો એના માટેની શરત આપી છે લોસ, અને એ શરત આપણે કહીએ એન આલ્ફા વી બાર ટાઉ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. બરાબર? તો આ શરત દર્શાવે છે કે ફ્યુઝન પ્રક્રિયા ક્યારે વધારેમાં વધારે થાય છે. બરાબર? પ્રશ્ન પૂછી શકે કે ફ્યુઝન પ્રોસેસ વધારે થવાની શરત શું છે? તો એ શરત આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. તો આમાંથી જે લોસને કીધું એ પ્રમાણે આયનની સંખ્યા ઘનતા અને કન્ફાઇનમેન્ટ ટાઈમ વચ્ચેની શરતને તો એ બંનેને આપણે કરતા કરી દઈએ તો બાકી રહેલી કિંમત આપણે મળશે 1 આલ્ફા વી બાર. ઓકે? તો આ શરત સૌ પ્રથમ લોસને આપી લીધી, આથી આપણે એને લોસન શરત પણ કહેવામાં આવે છે. ઓકે? હવે આ પ્રોસેસ જો ડ્યુટેરિયમ વચ્ચે થતી હોય તો પહેલાં આપણે ડ્યુટેરિયમ વાત કરીએ. તો પ્રિન્સટોન ખાતે બનાવેલા, નામ યાદ રાખજો, પ્રિન્સટોન ખાતે ક્યાં બનેલું છે? પ્રિન્સટોન ખાતે બનાવેલા TFTR. હવે TFTRનું પણ ફૂલ ફોર્મ પૂછી શકે છે, તો કે ટોકમેક ફ્યુઝન ટેસ્ટ રિએક્ટર. ઓકે, એક પ્રકારનું રિએક્ટર છે. તો જેને TFTR કહેવામાં આવે છે, ટોકમેક ફ્યુઝન ટેસ્ટ રિએક્ટર, જે પ્રિન્સટન ખાતે બનાવેલું છે. એ ત્યાં બનેલું છે. એમાં 300 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જેટલા તાપમાને, કેટલું તાપમાન કીધું છે આપણને? 300 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. એટલા તાપમાને વી બારનું મૂલ્ય આશરે, વી બાર એટલે આપણને કીધું છે વી બાર બરાબર જે આપણે સરેરાશ જે વેગ લઈએ છીએ, બરાબર, 6.5 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. તો એ મૂલ્ય આપેલું છે. અને આલ્ફા જે આડછેદ બતાવે છે, આલ્ફાની કિંમત આપી છે આપણને 10⁻²9 મીટર સ્ક્વેર. ઓકે, આડછેદ દર્શાવેલો છે. તો આ બધી કિંમતો આપી છે. એ વખતે જે ડ્યુટેરિયમ વચ્ચે જે ફ્યુઝન પ્રક્રિયા થાય, જે વધારે ફ્યુઝન પ્રક્રિયા થવાની સંભાવના આપણે કીધી આ શરત પ્રમાણે દર્શાવીએ, તો આપણને બધી કિંમતો મોસ્ટ ઓફ આપી દીધી છે. વી બાર આપી દીધું છે, આલ્ફા આપી દીધું છે. તો એ વી બાર અને આલ્ફાની કિંમત આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ તો તમને ઈટા અને ટાઉની જે કિંમત મળે છે કેટલી મળે છે? 1.5 ઇન્ટુ કિંમત તમે સબસ્ટિટ્યુટ કરી દેજો 10⁻²². ઓકે, તો આ પ્રમાણે આપણને એ જે કિંમત મળે છે. અને આ પ્રક્રિયા થઈ એ ડ્યુટેરિયમ વચ્ચેની વાત કરી છે. આટલી કિંમતો મૂકીએ ત્યારે, બરાબર. પરંતુ આ જ પ્રમાણે આપણે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનો ઉપયોગ કરીએ. જોઈએ, ધારો કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમની વચ્ચે પ્રક્રિયા થતી હોય અને એ વખતે જે કિંમત મળતી હોય છે ઈટા ટાઉની, જે શરત માટેની કિંમત મળી છે, એ કિંમત આપણી 10⁻20 વાળી m⁻³ ઇન્ટુ S આપણને મળે છે. તો આપણે કહી શકીએ કે ડ્યુટેરિયમ જે ફ્યુઝન પ્રક્રિયા થાય એની ઉચ્ચ સંભાવના આપણે જોઈ, તો એ લોસન શરત પ્રમાણે ડ્યુટેરિયમ માટે આપણે શું લેતા હતા? એન ટાઉ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1.5 10⁻23. ઓકે, અને ટ્રિટિયમ માટે 10⁻20 પ્રમાણે આપણને મળે છે, બરાબર.
તો આ રીતે આપણે એની ઉચ્ચ સંભાવના જે ઉર્જા મેળવવા માટે અથવા જે ફ્યુઝન પ્રક્રિયા થતી હોય છે ફ્યુઝન પ્રક્રિયા થવા માટેની ઉચ્ચ સંભાવના દર્શાવી શકીએ છીએ. તો આ જે કન્ડિશન દર્શાય છે એ લોસને દર્શાવેલી હોવાથી આપણે લોસન ક્રિટિંગ કરીએ છીએ. તો યાદ રાખજો એ શરત શું છે, એ શરત કઈ રીતે લેવામાં આવે છે, એના એક એક જે ભાગ લીધા છે આપણે એ એક એક ભાગ કઈ રીતે દર્શાય એ પણ. ઓકે, થેન્ક યુ.